हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। और अभी बज चुका है कुछ 10:05 हुई है और बापू डॉन तैयार हो चुके हैं। मम्मी ये थोड़ा बंद करेंगी आप? बापू डॉन तैयार हो चुके हैं। हेलो, जय श्री कृष्ण। जय श्री कृष्ण, जय योगेश्वर। जय श्री कृष्ण। के लिए धूप निकली है, अभी तो बहुत प्यारी लग रही है धूप। थोड़ा 1-2 घंटे जाने दो, उसके बाद हमारे सर पे तांडव करेगी। तांडव मम्मी तांडव करेगी और चिकनजी वाले को मजा। હા પણ તડકો જ એટલો બહુ પડે છે, રહેવાતું નથી, ગરમી એટલી થાય, પવન નહીં। એમાંય અમારા ઘરનો પંખો છે ને એ બંધ થઈ ગયો, બંધ નથી થયો। જો કે એમાં પ્રોબ્લેમ આવી ગઈ છે ને તો એ ધીમે ધીમે જ ફરે, ફાસ્ટ રાખો કે ઓલો રાખો એ એક જ સ્પીડે ફરે, એ ધીમે આમ ફર્યા રાખે। આમ આપણે શિયાળામાં કેમ પંખો રાખીએ હાવ ધીરો, એવો ફર્યા રાખે। તો આજ સવારે તો એવું થયું ને, મને નીંદર આવતી હતી ને પંખો ચાલુ ન થયો। તો એમાં એવું પ્રોબ્લેમ એવો છે કે એકવાર ચાલુ કરે ને તો એ ફાસ્ટ ફરે ખરા બરાબર, પણ એને બહુ ટાઈમ લાગે। આમ 1-2 કલાક થાય ને ત્યારે એ આમ રાઉઝ થાય ને પછી પકડે સ્પીડ બરાબર છે। એટલે એકવાર પંખો બંધ કરો ને એટલે ગયો, પછી તમારે ફરીથી પ્રોસેસ ચાલુ કરવાની, પછી ફરીથી 2-3 કલાક વાટ જોવાની। લાજ સવારે હું અંદર સૂતો ને તો પંખો ફર્યો જ નહીં, પછી આવીને ગોદડું ઓસીકો લઈને આવતો રહ્યો અહીંયા સોફા ઉપર। હું આવીશ 2 સોફા ઉપર સૂઈ ગયા। ઘરમાં સોફા ઉપર સુવાનું વારું આવે મમ્મી, ઘરમાં પંખો તો ખબરમાં પાવર વહી ગયો તો એટલે પંખો ધીમો પડી ગયો। એમાંય પાવર વહી જાય, બોલ સવારમાં શું કરી લેવું? એટલે આવું કામકાજ છે। ક્યારેક ક્યારેક આમ હું હોય પણ હુંય નહીં, શું કરવું? એને પાવર બચાવવો હોય ને, બધાને દેવો હોય તો પાવર વાળાને આખો દી એસી છે, કુલર છે, પંખા છે, આવી ગરમીમાં કોઈ રહી શકે? પછી આખો દિવસ એસી ને કુલર ચાલુ બધા। હા, અહીંયા બધા બિઝનેસ પાર્ક ને એ બધી જગ્યાએ એસી ચાલુ ને ચાલુ। જે દુકાનમાં જાઓ તમે એસી તો પેલા હોય, એટલે કદાચ હવે આ ઉનાળામાં થોડુંક હવે કન્ઝ્યુમ વધી જાય, શિયાળામાં ઓછું થઈ જાય। સવારમાં ઠંડુ હોય તો થોડો કાપ કર્યો હોય, સાચી ઘરમાં ન હોય ઈ ઠંડુ, ન હોય તો કાંઈ નહીં, સવારમાં તો ઠંડુ હોય એટલું બધું। એટલે આવું કામ છે। જો હજી ન્યા જ પડ્યું છે બધું। જો અમે અહીંયા સુઈ ગયા હતા, અહીંયા સુઈ ગયો અને અહીંયા હું સુઈ ગયો। આવું છે ભાઈ, બારી ખુલ્લી રાખીને સુઈ જાય એટલે થોડોક ઠંડો ઠંડો પવન આવે। રાતે બારી આ ખુલ્લી રાખે ને એવો મસ્ત ઠંડો પવન આવે ને કે તમે વાત પૂછો, એમ થઈ જાય કે વાહ ભાઈ વાહ, એસી મૂકી દીધું ઘરમાં એસી। પણ પછી સવાર થાય ને તો ધીરે ધીરે ઓછું થતું જાય। હવે આપણું લેપટોપ લઈ આવ્યા છીએ, હવે આપણે એડિટિંગ કરવાનું છે। જે તમે વિડીયો જોઈ લીધો છે ને એ એડિટિંગ અત્યારે કરવાનું છે, એટલે આપણે એડિટિંગની સ્પીડ હમણાં જો ધડબડાટી વધે છે આમ। કાલે તો મેં 1.5-પોણી કલાકમાં તો વિડીયો એડિટ કરી નાખ્યો ભાઈ, એકદમ મસ્ત કાપી બાપી। એટલે બાકી મોજ કરો છો ને, મોજ કરતા રહેજો મારો ભાઈ। આ ટેન્શનવાળી દુનિયા છે, આમાં લોકો બધા ટેન્શન દે કરશે, એને કે ભાખરી ખાઈને ચા ખાઈને મોજ કરો ભાઈ। A few hours later. Hello, good morning. Sorry, good morning. Hello everyone, good evening. અમે આવી ગયા છીએ ઓફિસેથી અને પોગી ગયા છે રોજની જેમ અમારા ઘરે ફુગા લેવા। ફુગો ક્યાં કાઢવો અમારે રોજ તને કહેવાય છે વિપડો, હવે ફુગો નથી, ખીજાય જ નથી આંટી, રોજ ફુગા લેવા પોગી જાવતી। હે જોઈ લઈને જાણે ને ક્યાંય ફૂગો નથી, ખલાસ થઈ ગયા। હું જોઈશ તારે ઈ કેતો તું ફુગો નથી એમ કહું છું તને, અહીંયા નથી ફુગો, અટતો નહીં મુકદે, નથી ફુગો, કોણ ખીજાય છે? નથી ફુગો, હે બનગદા નથી ફુગો, આમાં ઘરમાં ફુગો જ નથી કે અમારા ઘરમાં ફુગો। જો હે ભાઈગો બંધ થઈ ગયું છે ભાઈ, આવશે છે હવે પાછો ગોગડીનો। હા ભાઈ તો બહુ મજા જ ન આવ્યો છે કે બહુ એટલી ગરમી ને આમ વાત જવા દો, એટલી ગરમી છે ને। એમાં હું રિક્ષામાં આવી
એમાંય વચ્ચે બેહવાનો વારો આવ્યો મારો અને હું નીતરી હું ક્યાંથી લઈ આવ્યો? પવનનું તણખલું નહોતું ઉઠતું મને ક્યાંથી લઈ આવ્યો? હેરાન થઈ ગઈ આઈશ તો હું બહુ હેરાન થઈ थकाई गયું છે खावा में आज प्याज का छाक है और भाकली है हाँ कुछ अच्छा खाना था लेकिन हमारे पति देव का भी ऑर्डर था लेकिन मेड़ नहीं आया कुछ अच्छा बनाने का तो हम कल कुछ अच्छा बनाएंगे ठीक है जी तो अभी हम सब्जी रेडी हो गई है और भाखरी हम बना लेते हैं फिर आपको आके मिलते हैं और ये देखो फूगा फूगा हरखो उभो रे हरखो ક્યાંથી ફૂગો મેળવેલા તને લાય ફૂગો દે ફૂગો ફૂલાઈ દો લાય હવે નું દો મેક ફૂગો મેક ફૂગો દો તો સેમ આ એમ થોડી હું ફૂગો દઉં ફૂગો નહીં દો કે પેલા મને ફૂગો દો એમ કે કેવો દો બૂંગો બૂંગો દઉં આંટી ફૂગો દે એમ કે હરી ફૂગો દે એમ કે હરી બોલ હરી હરી ફૂગો છે ગોગડીનું એવું છે ને ગોગડું કેપેસિટર નખાઈ છે ભાઈ અમારા મમ્મીના રૂમમાં પંખો બંખો બગડી ગયા છે થઈ ગયું રેડી હલો મીંડો પંખો સરસ હાઈ સ્પીડ નથી ભાઈ હાલ ને ભાઈ રેડી જ છે હા તો બરાબર પંખો ફેરો સાફ કરી નાખો એટલે હમણાં જો થોડો વધી જાય 2 આટા વધારે હમણાં કર્યો તો હજી મમ્મી કેટલો ટાઈમ થયો આપણે હાથી ઈજ તો અમાર ધૂળ જ એટલી આવે છે મમ્મી આને આગલા રવિવારે કર્યું કે નહીં આપણે પંખા સાફ ધૂળ જ એટલી છે શું કરું વીની તમને ક્યાં લઈ જાવ છો ઈ નથી ખબર કઈ બાજુ આ બાજુ આ બાજુ ઈ મારે કહેવાનું છે બોલ અહીંયા હું એમ કહું કે મને ક્યાંક લઈ જઈશ બોલ ફટાફટ બોલ લઈ લ્યો તો હવે રિંગ રોડ સાઈડ બીજે તો શું હોય મારે જ કહેવાનું છે તો મને તેમ કે તમે મને લઈ જાઓ છો બોલો ધીમી હકાવો ધન્ય ભાગ અમારા અમે તમને પૈણા અત્યારના છોકરાને કેવું પડે ઢાળી લઈને જવા પડે મારે હારું મારે વાંધો નથી અમે લઈ જઈશ હંમેશા લઈ જાઓ કે બી ગયું પોતે હકાવતું તું ત્યાં દેખાતું નથી કે ખાડો છે આગળ તમને નથી ખબર પડતી ત્યાં ખાડો છે આગળ એક તો એક હાથમાં હેન્ડલ પકડો ને એક હાથમાં કેમેરો પકડો એમ જ થાય ને મેં હે ને કે હું તો પાછળ બેઠી હતી વાયડા થતા એટલે પોતે ને હકાવતા નથી આવડતું ને મને મેં કીધું તું હું હકાઈ લઉં કીધું તો નથી કીધું મેં કીધું તું ને હું હકાઈ લઉં એમ પોતા નતો ઢઢો ખાડા હોતા હકાવાનો તો ખાડા હોતા આમ જાત મને દેખાત ખાડો ભલે ને મને ચશ્મા રહ્યા તમારે જેમ નથી તમને એવડો મોટો ખાડો નું દેખાણો નાખ્યું ભોપ દેરાની કેવી પાયડી મને તો આવી ગયો છે રિંગ રોડનો મેળો અહીંયા ભલે 1-1.5 વાગ્યો હોય તો માણસો ખૂટે જ નહીં અમારો રિંગ રોડનો મેળો છે ભાઈ કેમ વિના કુબેરના ભજીયા ને આરાધનાના પરાઠા ને ગ્રીન વેલી ગોલા ભાઈની ભાજી ને આ ખાવાનું મન ન હોય ઈ ખાવા બેસી જાય આ બધું જોઈ ને વિના એટલું છે માણા તો જો પબ્લિક તો છે તમને થયું છે મન કઈ ખાવાનું નહીં તું જે કે આપણે ખાવાનું મને કઈ મન નથી થયું તમને થયું હોય તો બોલો હે મને કઈ નથી તમને કઈ નથી થયું તો ઘરે હા તો હાલો ઘરે મહેફિલ જમાવી છે બધાએ આ બજરંગના ભજીયા ફેમસ કેમ વિનસ કેમ વિનસ ચપ્પલ તો દે મને ચપ્પલ આગળ મૂકી દીધા છે મારા ચપ્પલ બોલ બહુ વાયડું એવું છે ને
લ્યો મારે ચપ્પલ તો આપો મને, હું ઉતરીશ ક્યાં? ક્યાં લઈ જાવીશ તમારે? ક્યાં લઈને ક્યાં જાવીશ તમારે? બોલો તો ફરીથી. તો હવે સુઈ જશું. વાગી ગયા છે 11:30 સમથિંગ થઈ ગયા છે. તો હવે સુઈ જઈએ. મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ટાટા, ટેક કેર, બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વ્લોગમાં.